વધુ એક સમાચાર ગાંધીનગરથી, જ્યાં સેક્ટર 1 ખાતે બનેલી ઘટના બાદ પણ તંત્ર ઊંઘતું જોવા મળ્યું છે। સમાચાર ગાંધીનગરથી, જ્યાં સેક્ટર 1માં બનેલી દુર્ઘટના બાદ પણ તંત્ર ઊંઘતું જોવા મળ્યું છે। ગઈકાલે સેક્ટર 1માં કૃત્રિમ તળાવમાં બાળકનું મૃત્યુ થયું હતું, જે બાદ કૃત્રિમ તળાવના નિર્માણમાં કોન્ટ્રાક્ટરે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જ્યાં તળાવ માટે ખોદેલા ખાડામાં બાળક ગરકાવ થતા તેનું મોત નીપજ્યું હતું। આજુબાજુમાં ક્યાંય બેરિકેડ કે પ્રોડક્શન મૂકવામાં આવ્યું નથી તેવું સામે આવ્યું છે। સમાચાર ગાંધીનગરથી, જ્યાં મંતવ્ય ન્યૂઝની ટીમે પરિસ્થિતિ જાણવા સ્થળ મુલાકાત કરી હતી। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। ઘટના બાદ આજે પણ કોઈ બેરિકેડ કે પ્રોટેક્શન મૂકવામાં આવ્યું નથી। આ પ્રકારની ઘટના બન્યા બાદ પણ કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન જોવા મળ્યું નથી, ત્યારે મનપાના મેયરે પણ કડક પગલાં ભરીશું તેવું નિવેદન આપ્યું હતું। ત્યારે વિકાસના કામો માટે બનાવેલા નિયમોનું સરેઆમ પાલન થઈ રહ્યું નથી। સમાચાર ગાંધીનગરથી, જ્યાં સેક્ટર 1માં બનેલ દુર્ઘટના બાદ પણ તંત્ર ઊંઘતી હાલતમાં જોવા મળ્યું છે। ગઈકાલે સેક્ટર 1માં કૃત્રિમ તળાવમાં બાળકનું મૃત્યુ થયું હતું। ગાંધીનગરની અંદર અવનવા વિકાસના કામો ચાલી રહ્યા છે। જોકે આ વિકાસના કામો કરવા પાછળ પણ કેટલાક નિયમો છે જે કોન્ટ્રાક્ટર પાળતા નથી। ગઈકાલે જ હજુ સેક્ટર 1ની અંદર એક માસૂમ બાળક આ જ તળાવની અંદર ગરકાવ થઈ ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો। અંદાજિત 7 કે 8 વર્ષનો બાળક રમતું આની અંદર પડી ગયું હતું અને તે મૃત્યુ પામ્યું હતું। ગરીબ અને શ્રમિક પરિવારના આ બાળકના મૃત્યુ પાછળ તંત્રએ શું પગલાં લીધા તે યક્ષ પ્રશ્ન છે, પરંતુ આ ઘટના વીતી હોવા છતાંય હજુ નગરોર કોન્ટ્રાક્ટર અને મહાનગરપાલિકાનું તંત્ર જેમની તેમ પરિસ્થિતિમાં આ તળાવ રાખ્યું છે। એટલે કે હજુ પણ કોઈ અઘટિત ઘટના બને તો નવાઈ નહીં, કેમ કે આ ઘટના બન્યા પછી પણ નિયમ મુજબ જે બેરિકેડ મૂકવા જોઈએ, જે પ્રોટેક્શન કે આડાશ કે જે પણ હોય તે મૂકવું જોઈએ, જેના કારણે કોઈ ફરીવાર ઘટના બને નહીં। 24 કલાક વીત્યા હોવા છતાંય ગાંધીનગરના સેક્ટર 1ની અંદર બની રહેલા આ કૃત્રિમ તળાવની જે કામ ચાલી રહ્યું છે ત્યાં હજુ જેસે તેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આપ સ્પષ્ટ કેમેરામાં જોઈ શકો છો કે આ પરિસ્થિતિ હજુ તેમની તેમ છે। હજુ ગઈકાલે જ ગાંધીનગરના મેયર ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ સ્થળ વિઝિટ કરી હતી, આ ઘટનાની માહિતી મેળવી હતી, કોન્ટ્રાક્ટર સામે પગલાં લઈશું તેવી વાત પણ કરી હતી। તેમ છતાંય હજુ પગલાં લેવાની વાત તો દૂર, પરંતુ આ જે રીતે ખુલ્લું મૂક્યું છે તે આપ સ્પષ્ટ જોઈ રહ્યો છો। કેમ કોન્ટ્રાક્ટરને આ નિયમો લાગુ પડે છે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે। ગાંધીનગર સેક્ટર 1માં બનેલી ઘટના બાદ પણ હજુ જેસે તેની પરિસ્થિતિ આપ સ્પષ્ટ જોઈ રહ્યો છો, જેના કારણે કોન્ટ્રાક્ટર તંત્રને ગાંઠતું નથી અને તંત્ર કોન્ટ્રાક્ટરને ગાંઠતું નથી, એ યક્ષ પ્રશ્ન છે। પરંતુ બંનેની ખેંચમતાણીના કારણે માસૂમનો જીવ ચોક્કસ લેવાયો છે અને હજુ પણ અહીંયા કોઈ અઘટિત ઘટના બને તો નવાઈ નહીં। મંતવ્યની ટીમે આજે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું, રિયાલિટી ચેક કરી, જેમાં આ દ્રશ્યો સામે આવ્યા છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।